કે મારી મગફળી હું એક જ યાર્ડના એક જ છાપરામાં 2 જગ્યાએ ઢગલો કરું તો બેયની લેવાલીમાં 50 રૂપિયાનો ફેર પડે. એ કેવી રીતે? હવે એના ઉપરથી નક્કી થાય કે જે લેવાવાળા છે એ સિન્ડિકેટ છે કે લેવાવાળાને જોઈ છે એટલો જ લીધો છે કે લેવાવાળા બોખા જેવા છે, એટલે ખબર નથી પડતી. બરોબર છે કે આ મગફળીનો ઢગલો મારો છે, એક જ ઘરમાંથી એક જ ઢગલામાંથી 2 ભાગ કર્યા, એના 940 રૂપિયા એવા. 10, 15, 20 મિનિટ પછી ઓલા ઢગલે પહોંચ્યા તો અહીંયા ગયા તો કે 1030 આવ્યા. 100 મણ મગફળી હોય કે 200 મણ મગફળી હોય ને 50 રૂપિયા એટલે કે 10,000નો ફેર પડી જાય. આવું થાય છે? થાય જ છે ને, હાલની તકે બધી જ અણસીમાં થાય. એમ નહીં તો આના માટેની સિસ્ટમ કઈ નથી હોતી? ક્વોલિટી ચેક કરવા માટેના કોઈ મશીન કે મેન્યુઅલી કાંઈ કરતા નથી. એને એમ લાગ્યું કે આ મગફળી 940ના ભાવની છે, આજના ભાવ પ્રમાણે આજે બજારમાં જે હું વેચીશ તો મને જે ભાવ આવશે એને લેવલમાં આ 940ની છે, માની લે 940ની છે ચાલો, પણ પાછી 10 મિનિટ પછી એની મગફળીનો ઢગલો છે ને એના 940માં કાતરી ઘટી જાય ને કાતરી 40, 50 વધી જાય. એ શું બતાવે છે? એની અણાવડત બતાવે છે કે શોષણ કરવું છે એ બતાવે છે કે એને એની સિન્ડિકેટ છે એ બતાવે છે કે એની ખેડૂતો પ્રત્યેની નીતિ એવી છે એ બતાવે છે. આમાંથી કોઈ પણ તમે કોઈ પણ જવાબ માંગો એ ક્યાંય આમ બંધ બેસતો જ નથી. એનો મતલબ એ થયો કે ખેડૂત એટલે શું? તો કે કેળાની જેમ 2 બાજુથી કાપીને ખવાય. ખેડૂ અને કેળું 2 બાજુથી ખવાય.